આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 13। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, હવે તમને રસાસ્વાદ માન આસક્ત થઈ દુર્દશા પામેલા ઋષ્યશૃંગ મુનિની કથા સંક્ષેપમાં સંભળાવું છું, તે સાંભળો। પૂર્વે કૌશિકી નદીને કિનારે વિભાંડક નામના મહર્ષિ રહેતા હતા, અને તેમને ઋષ્યશૃંગ નામનો તપોનિધિ પુત્ર હતો। ઋષ્યશૃંગ બાલ્યાવસ્થાથી આરંભીને વનમાં જ નિવાસ કરીને રહેતા હોવાથી પિતા સિવાય અન્ય પુરુષ કે સ્ત્રીને નહીં જોયેલા હોવાને કારણે તેમને આ પુરુષ છે કે સ્ત્રી છે એવું ભાન પણ ન હતું। પંચ વિષયના આહારનો ત્યાગ કરી બ્રહ્મચર્ય આશ્રમમાં રહી પિતાની સાથે તપશ્ચર્યા કરતા ઋષ્યશૃંગને દેવતાઓ પણ વંદન કરતા હતા। તપશ્ચર્યાથી સર્વ તપસ્વી અને મહર્ષિઓના માનને હરતા ઋષ્યશૃંગ મુનિ બાલ્યાવસ્થામાં જ મહાપ્રતાપી થયા। તેથી તપસ્વી પુરુષો પણ તેમની સેવા કરતા હતા। તે અવસરમાં અંગદેશના અધિપતિ લોમપાદ નામના રાજા હતા। તે દશરથ રાજાના મિત્ર હતા। તેમણે કોઈક બ્રાહ્મણને દાન આપવાનો સંકલ્પ કર્યો, પણ પોતાના પુરોહિતે ના કહેવાથી તે વિપ્રને દાન આપવાની ના પાડી। તેથી સર્વે બ્રાહ્મણો નારાજ થઈને તેમના રાજ્યનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા। બ્રાહ્મણોના અપરાધથી તેમના રાજ્યમાં ઇન્દ્રે વૃષ્ટિ કરી નહીં, અને વરસાદના અભાવથી સમગ્ર પ્રજા દુઃખી થઈ। તેથી વયોવૃદ્ધ મંત્રીઓને સાથે રાખી લોમપાદ રાજા જ્ઞાન વયોવૃદ્ધ મુનિવરોને અનાવૃષ્ટિનું કારણ પૂછવા માટે જંગલમાં પધાર્યા, અને તેમની પ્રાર્થનાથી જંગલમાં વસતા કોઈ મુનિ કહેવા લાગ્યા, હે રાજન, તમે બ્રાહ્મણોનો અપરાધ કર્યો છે, તેથી તમારા રાજ્યમાં દેવેન્દ્ર વૃષ્ટિ કરતા નથી, માટે તેમના અપરાધનું પ્રાયશ્ચિત કરી સર્વ બ્રાહ્મણોને ફરી તમારા નગરમાં નિવાસ કરાવો, અને યથાયોગ્ય સન્માન કરી પૂર્વની માફક તેમનું પૂજન કરો। જેમના ચરણ કમળના પગલાં પડવાથી સમગ્ર ઇતિઓ અર્થાત અનાવૃષ્ટિ વગેરે અનિષ્ટોની નિવૃત્તિ થાય। એવા નૈષ્ઠિક વ્રતધારીઓમાં મુખ્ય મુનીશ્વર એકલ શૃંગી ઋષિને કોઈ પણ ઉપાયે તમારા રાજ્યમાં પધરાવો। હે રાજન, તેમના આગમનથી વૃષ્ટિ થશે, સમસ્ત પ્રજા સુખી થશે। આ પ્રકારે મુનિએ કહ્યું। તેથી પ્રસન્ન થયેલા લોમપાદ રાજા તેમને નમસ્કાર કરીને પોતાના નગરમાં પાછા ફર્યા। રાજાએ બ્રાહ્મણોના અપરાધનું પ્રાયશ્ચિત કર્યું, અને બ્રાહ્મણોને પોતાના નગરમાં સન્માનપૂર્વક પાછા બોલાવ્યા। ત્યારબાદ ઋષ્યશૃંગને પોતાના રાજ્યમાં પધરાવવા માટે કોઈ એક વેશ્યાની નિયુક્તિ કરી। તે વેશ્યાએ કૌશિકી નદીને કિનારે એક સુંદર આશ્રમનું નિર્માણ કર્યું, તથા કૃત્રિમ પુષ્પો અને વૃક્ષોથી એક સુંદર નૌકાને શણગારી। તે વારાંગના પોતાના ગુપ્તચરો દ્વારા વિભાંડક ઋષિ જંગલમાં સમિધ એટલે કે યજ્ઞના લાકડા લેવા ગયા છે, અને એકલ શૃંગી આશ્રમમાં એકલા જ છે તેમ જાણીને તેમને છેતરવા માટે તેમની સમીપમાં આવી। રૂપ તેમજ લાવણ્યથી સંપન્ન અને વસ્ત્રથી વિભૂષિત તે વારાંગનાએ એકલ શૃંગીને પ્રણામ કર્યા, અને પછી સ્મિત સાથે તપ વિશે કુશળતા પૂછવા લાગી। સ્ત્રી પુરુષના ભેદના જ્ઞાન રહિત એકલ શૃંગીએ તે વેશ્યાને પોતાની સમાન આ કોઈ બ્રહ્મચારી જ છે એમ જાણીને દર્ભાસન આપી તેનો આતિથ્ય સત્કાર કરવા લાગ્યા।
અને તેમને પૂછવા લાગ્યા કે, હે જટાધારી બ્રહ્મચારી, તપરૂપી તેજથી અગ્નિ સરખા ઉજ્જવળ એવા તમે કોણ છો? ક્યાં ભાગ્યવાન પિતાના સુપુત્ર છો? અને તમારો આશ્રમ ક્યાં છે? તેમના વચનો સાંભળીને વેશ્યા કહેવા લાગી કે, હે ઋષિકુમાર, તમારા આશ્રમથી 12 કોસ દૂર કૌશિકી નદીના સામે કિનારે મારો રમણીય આશ્રમ આવેલો છે. જે આશ્રમ પ્રત્યે નૌકામાં બેસીને જઈ શકાય છે. હે બ્રાહ્મણ, તમારે મને વંદન કે આલિંગન કરવાનું ન હોય, પણ મારે તમને વંદન તેમજ આલિંગન કરવાનું હોય, આવું મારું વ્રત છે. તેમના વચન સાંભળીને ઋષ્યશૃંગ મુનિ કહે છે કે, હે વર્ણી, આ ભીલાચું, ઇંગોરી વગેરે ફળોનું તમે ભક્ષણ કરો, તથા તુંબડામાં રહેલું આ મીઠા મધુર જળનું પાન કરો. ઋષ્યશૃંગ મુનિએ આ પ્રમાણે કહ્યું. તેથી તે વારાંગનાએ તેમણે આપેલા ફળોનો ત્યાગ કરીને પોતાની સાથે લાવેલા રસ ભરેલા સ્વાદિષ્ટ પદાર્થો ઋષિકુમારને અર્પણ કર્યા. ઋષ્યશૃંગ મુનિ રત્નપાત્રમાં રહેલા શરબતનું પાન તેમજ સુવર્ણના પાત્રમાં રહેલા અતિ મધુર ભોજનનો આસ્વાદ માણી અતિશય પ્રસન્ન થયા. રસાસ્વાદથી તેમની ઇન્દ્રિયો વિહ્વળ બની અને પ્રસન્ન થયેલા મુનિ હસવા લાગ્યા. તથા સુગંધી માન પુષ્પોની સુગંધ સ્વીકારી જાણે ઋષિકુમાર જ ન હોય તેવું વર્તન કરવા લાગ્યા. ત્યારબાદ છેતરવામાં કુશળ વેશ્યા ઋષિકુમારને ચંચળ થયેલા જાણીને વારંવાર આલિંગન કરવા લાગી અને મધુર ગીતોનું ગાન કરવા લાગી. ત્યારબાદ તે વારાંગના ઋષિકુમારને અતિશય વિકાર પામેલા જાણી ફરી ફરી આલિંગન કરવા લાગી અને તેમના મનને વશ કરીને પોતાના અંતરમાં હર્ષ પામવા લાગી. છેતરવામાં પ્રવીણ તે વેશ્યા વિભાંડક ઋષિના આગમનના ભયથી અગ્નિહોત્રના બહાનાથી ઋષિકુમાર સામે દ્રષ્ટિ કરતી કરતી તત્કાળ ત્યાંથી વિદાય થઈ ગઈ. રસાસ્વાદને લીધે સ્વધર્મથી પતન પામેલા ઋષ્યશૃંગ મુનિનું અંતર આકુળ વ્યાકુળ થયું અને જાણે પોતામાં પ્રેતનો પ્રવેશ થયો હોય તેમ ઉન્મત્ત બનીને મનમાં વારાંગનાનું જ સ્મરણ કરવા લાગ્યા. ત્યારબાદ વિભાંડક ઋષિ સમિધ લઈ આશ્રમમાં પાછા પધાર્યા અને પોતાના પુત્રને વિહ્વળ બનેલ જોઈને પૂછવા લાગ્યા કે, હે પુત્ર, તારામાં મને પરિવર્તન કેમ જોવામાં આવે છે? પિતાના આવા વચનો સાંભળીને ઋષ્યશૃંગ કહેવા લાગ્યા કે, હે પિતાજી, આપણા આશ્રમમાં સુવર્ણ સમાન વર્ણ અને મધ્યમ શરીરધારી કોઈ બ્રહ્મચારી પધાર્યા હતા. તેમનું શરીર અતિ તેજસ્વી હતું. તેમના મસ્તક પર શ્યામ જટા શોભતી હતી. તેમના નેત્રો કમળ સમાન હતા. તેઓ મોહ ઉપજાવે તેવી મધુર વાણી બોલતા હતા. તેમણે કંઠથી નીચેના ભાગમાં માંસના 2 પિંડ ધારણ કર્યા હતા. તેમનું શરીર અત્યંત કૃશ હતું. તેમણે તેજસ્વી વલ્કલો ધારણ કર્યા હતા અને દેવકુમાર જેવા અદ્ભુત શોભતા હતા. તે બ્રહ્મચારીએ મારા મુખ સાથે તેમના મુખને અને મારા શરીર સાથે તેમના શરીરને ગાઢ આલિંગન કર્યું અને મધુર ગાન કરીને મને અતિશય આનંદ ઉપજાવ્યો. હે પિતાજી, તેમણે મને સુંદર મધુર ભોજનો જમાડ્યા અને મીઠાન મધુરાન જળપાન કરાવ્યા. તેના વિયોગથી મારું શરીર બળે છે. હે તાત, તેથી હું તત્કાળ તેમના આશ્રમમાં જવા ઈચ્છું છું અને તે બ્રહ્મચારીની સાથે તેમના આશ્રમમાં જ રહીને તપશ્ચર્યા કરવા ઈચ્છું છું. પોતાના પુત્રનું આ પ્રકારનું વચન સાંભળી કોઈ છેતરામણી સ્ત્રીએ પુત્રના ચિત્તમાં ભ્રાંતિ ઉત્પન્ન કરી છે એમ જાણીને પિતા વિસ્મય પામ્યા અને પુત્રને સદબોધ આપવા લાગ્યા કે, હે પુત્ર,
તપસ્વીઓને છેતરવા માટે બહુરૂપી રાક્ષસો વનમાં ફરે છે. તેથી તમારી સમીપે મુનિઓનું ભક્ષણ કરનારો કોઈ રાક્ષસ આવ્યો હશે. તેમ તમે જાણો. આ પ્રકારે એકલ શૃંગીને સુંદર વચનોથી પિતાએ બોધ આપ્યો. અને એકલ શૃંગીએ 3 દિવસ પર્યંત વનમાં તે સ્ત્રીની શોધ કરી, છતાં પણ તે વેશ્યા ક્યાંય મળી નહીં. ત્યારબાદ કોઈ વખતે વિભાંડક મહર્ષિ આશ્રમમાંથી વનમાં સમિધ લેવા ગયા ત્યારે તે અવસરમાં ચરણના ઝાંઝરનો ઝણકાર કરતી કરતી તે વેશ્યા ફરી આશ્રમમાં આવી. દૂરથી જ વેશ્યાને આવતી જોઈને હર્ષ પામેલા ઋષિકુમાર તેમની સન્મુખ દોડ્યા અને સ્નેહથી તેમને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે, હે પ્રાણપ્રિય વરની, મારા પિતા આશ્રમમાં પાછા ન પધારે તેવામાં તમે મને અહીંથી તમારા રમણીય આશ્રમમાં લઈ જાઓ. ઋષ્ય શૃંગના આવા વચન સાંભળીને વેશ્યા અત્યંત પ્રસન્ન થઈ અને તેમને તત્કાળ નાવમાં બેસાડીને લોમપાદ રાજાના નગરમાં લઈ જઈને કહેવા લાગી કે, આ મારો આશ્રમ છે. તે મહેલમાં અંતઃપુરની નારીઓ ઋષ્ય શૃંગ મુનિને શૃંગાર રસ સંબંધી શિક્ષણ આપવા લાગી. અને ઋષિકુમાર પણ પોતાના ધર્મનો ત્યાગ કરીને શૃંગાર રસમાં આસક્ત બન્યા. ઋષ્ય શૃંગના આગમનથી લોમપાદ રાજાના રાજ્યમાં બહુ વૃષ્ટિ થઈ. ત્યારબાદ રાજાએ પોતાની શાંતા નામની કન્યા સાથે ઋષિના લગ્ન કર્યા. હે મયારામ વિપ્ર, આ પ્રકારે નૈષ્ઠિક વ્રતધારી જગત વંદનીય એકલ શૃંગી ઋષિ પણ રસાસ્વાદમાં આસક્ત થયા અને પોતાના નૈષ્ઠિક વ્રતમાંથી પતન પામ્યા. એ જ રીતે બીજા અનેક રાજાઓ તેમજ મહર્ષિઓ પણ રસાસ્વાદ થકી સ્વધર્મમાંથી પતન પામીને આ લોકમાં અતિ નિંદાને પાત્ર થયા છે. હે મયારામ વિપ્ર, રસાસ્વાદને કારણે નૈષ્ઠિક ધર્મથી પતન પામેલા ઋષ્ય શૃંગ ઋષિની પવિત્ર કથા મેં તમને સંભળાવી. હવે પછી મનુષ્યોએ સાંભળવા યોગ્ય ચક્રવર્તી એવા ભરત મહારાજાના ચરિત્રની કથા હું તમને સંભળાવું છું. તે તમે એકાગ્ર ચિત્તે સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે રસાસ્વાદથી એકલ શૃંગી મુનિનું પતન થયું એ નિરૂપણ નામે 13મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.